નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને દિવ્યાંગ ઉમેદવારો માટે મુખ્ય શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, અહીં કુલ મળીને 3,966 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તો ચાલો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ. મિત્રો, અહીં અન્ય માધ્યમ એટલે કે હિન્દી માધ્યમ, ઉર્દુ માધ્યમ, અંગ્રેજી માધ્યમ ની વાત કરવામાં આવી છે. સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની ભરતી અંગેની જાહેરાત વર્ષ 2024. જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ, સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની ભરતી જાહેરાત વર્ષ 2026 અંગેના ઓનલાઈન અરજીપત્રકો dpe-gujarat.in ઉપર તારીખ 1/6/2026 સવારના 12 કલાકથી તારીખ 10/6/2026 બપોરના 15 કલાક સુધી ભરી શકાય. સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ છે 10/5/2026 સાંજે 17 કલાક એટલે કે 5 વાગ્યા સુધી. જાહેર રજાના દિવસો સિવાય તથા સંબંધિત જાહેરાત અન્વયે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવ પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ થશે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ જાહેરાતની વિસ્તૃત માહિતી તમને https://dpe-gujarat.in નામની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ થશે, જેને તમારે ડાઉનલોડ કરી તેનો યોગ્ય અભ્યાસ કર્યા પછી જ આ જાહેરાતમાં તમારે અરજી કરવાની રહેશે. અહીં જગ્યાનું નામ, જાહેરાત ક્રમાંક, વિભાગ, માધ્યમ અને કુલ અંદાજિત જગ્યાઓની માહિતી આપવામાં આવી છે. પ્રથમ જોઈએ વિદ્યા સહાયક વર્ગ 3, જાહેરાત ક્રમાંક 2/2026, વિભાગ છે ધોરણ 1 થી 5, માધ્યમ છે ગુજરાતી સિવાયના અન્ય માધ્યમો. કુલ અંદાજિત જગ્યાઓની વાત કરીએ તો 987 જગ્યા ઉપર અહીં ભરતી છે. મિત્રો, જગ્યા નંબર 2 છે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 માટેની આ જગ્યા છે. અહીં જાહેરાત ક્રમાંક જોઈએ તો 3/2026, ધોરણ 1 થી 5, માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમ. અહીં કુલ 1841 જગ્યા ઉપર ભરતી થવાની છે. 3 નંબરની જગ્યા છે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3, જાહેરાત ક્રમાંક છે 4/2026, ધોરણ છે 6 થી 8, માધ્યમની વાત કરીએ તો અહીં ગુજરાતી માધ્યમમાં આ ભરતી થવાની છે. અંદાજિત જગ્યાઓ 1067 અહીં ભરતી થશે. 4 નંબરની જગ્યા છે મુખ્ય શિક્ષક વર્ગ 3, અહીં માત્ર દિવ્યાંગજનો માટેની આ જગ્યાઓ છે. જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો 5/2026, માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમ અને અંદાજિત જગ્યાઓ 71 છે. જાહેરાત ક્રમાંક 2/2026 અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી માધ્યમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અન્ય માધ્યમની સીધી ભરતીથી ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તારીખ 17/3/2023 ઠરાવ તેમજ વખતોવખતના સુધારા ઠરાવથી નિયત થયેલી શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતોની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના તારીખ 20/1/2017 જાહેરનામાથી નિયત થયેલી પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈઓ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જાહેરાત ક્રમાંક 2/2026 સંદર્ભે શિક્ષણ વિભાગના તારીખ 15/5/2026 પત્રથી તારીખ 31/3/2026 કાર્યપદ્ધતિ અને શરતોને આધીન જાહેરાત પ્રસિદ્ધ કરવા જ મંજૂરી આપેલ છે.
સદર મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલી છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેલ તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણા પત્રક મેળવી માધ્યમવાર, વિગતવાર, વિષયવાર, કેટેગરી વાઇઝ જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવશે. તથા જાહેરાત ક્રમાંક 2/2026ની જોગવાઈઓ પૈકી દિવ્યાંગજનો માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબની 4% લેખીની જગ્યાઓ દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પ્રથમ પ્રસંગે ન ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પ્રસંગ તરીકે દર્શાવવામાં આવનાર છે. જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટી વિભાગના તારીખ 20/11/2024ના ઠરાવમાં બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. જાહેરાત ક્રમાંક 2/2026 સંદર્ભે અન્ય માધ્યમના વિદ્યાસહાયકો માટે જાહેરાતમાં દર્શાવેલ અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો આ જગ્યાઓ નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારોને શૈક્ષણિક વિભાગના ક્રમાંક PRE મુજબ જોગવાઈઓને આધીન ભરવામાં આવશે. તેથી આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરી શકશે. સૂચના નંબર 2 છે જાહેરાત ક્રમાંક 3/2026 અને 4/2026 અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલ માંગણા પત્રક મુજબ નીચે જણાવેલી જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા માટેની યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગના તારીખ 17/2/2023ના જાહેરનામા તથા સરકાર શ્રી દ્વારા વખતોવખત નિયત કરેલી શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના તારીખ 23/11/2023ના જાહેરનામાની નિયત થયેલ પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સૂચના નંબર 3 છે કે જાહેરાત ક્રમાંક 5/2026 અન્વયે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલી WPIL ના ઓરલ ઓર્ડર અન્વયે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તારીખ 11/11/2024ના પરિપત્રથી દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનોની ભરતી યોજવા સૂચનાઓ પરિપત્ર કરેલ છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 29/3/2025ના પત્રથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક વર્ગ 3 માટે દિવ્યાંગ વ્યક્તિની ખાસ ભરતી કરવા મંજૂરી આપવામાં આવે છે. જે અન્વયે સામાન્ય વહીવટી વિભાગના તારીખ 17/9/2021 તથા તારીખ 20/11/2024ના ઠરાવ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના તારીખ 18/1/2022 અને તારીખ 14/12/2022ના ઠરાવથી નિયત થયેલ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષક વર્ગ 3 ભરતી 2026ની સીધી ભરતીથી નિમણૂક માટેની મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તારીખ 22/9/2016ના જાહેરનામા તેમજ તેમાં વખતોવખતના સુધારા જોગવાઈથી નિયત થયેલી શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત તથા અનુભવની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના તારીખ 16/5/2012ના ઠરાવથી નિયત થયેલા અનુભવના પુરાવા ધરાવતા તેમજ શિક્ષણ વિભાગના 20/1/2017ના જાહેરનામાના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે. જાહેરાત ક્રમાંક 5/2026 અન્વયે દિવ્યાંગતાના જૂથ સીમાં જરૂરિયાત કરતાં વધારે દિવ્યાંગજનો હાલ કાર્યરત હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં. સામાન્ય વહીવટી વિભાગના તારીખ 20/11/2024ના ઠરાવથી જોગવાઈ મુજબ આ ભરતીને પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો રહેશે. જો આ ભરતીના અંતે દિવ્યાંગતાના જૂથ સી સિવાયના અન્ય દિવ્યાંગતાના જૂથમાં જગ્યાઓ ખાલી રહેશે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજી ભરતી પ્રસંગે ઉમેદવારી કરી શકશે. તો મિત્રો અહીં કોણ કોણ અરજી કરી શકે છે તેની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવી છે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આપણે ઉપર જોઈ તે વેબસાઇટ ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી તેનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી તમારે અહીં સમય મર્યાદામાં અરજી કરી દેવાની રહેશે.
તો મિત્રો આ હતી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અન્ય માધ્યમની વાત કરીએ તો ઉર્દુ માધ્યમ, મરાઠી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, હિન્દી માધ્યમની જે સ્કૂલો છે તેમાં આ વિદ્યા સહાયકની ભરતી થવાની છે. સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની ભરતી અંગેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. તો મિત્રો આ માહિતી આપતો વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.